સામસામે કંઈક સમાજ વિરુદ્ધ બાબતની વાત થતી હતી, એમાં અચાનક 2-5 મિનિટમાં ઝઘડો થઈ ગયેલો અને તરત જ છોડાવીને એને આ કાર્ય કરવામાં આવેલી. ત્યારબાદ જેલના મેડિકલ ઓફિસર તપાસ કરતા તે બંને એમ સામસામે ફરિયાદ કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, જુનાગઢ જેલમાં ગઈકાલે મોડી રાત્રે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર 3-4 કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલો થયા પછી બેઉ પક્ષે સામસામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો હવે આ સમગ્ર મામલે જુનાગઢ જેલના જેલરની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બેઉ પક્ષ દ્વારા એકબીજા પર જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હાલમાં તો આ મામલે તપાસ ચાલી રહી છે, પરંતુ તપાસમાં જે પણ બહાર આવશે તે પછી બેઉ પક્ષમાંથી જેમની પણ જવાબદારી હશે તેમની પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તો સૌપ્રથમ દર્શક મિત્રો આપણે સાંભળીએ જુનાગઢ જેલના જેલરે આ સમગ્ર ઘટનાને લઈને શું કહ્યું છે. હરેશભાઈ છગનભાઈ સાવલિયા કરીને છે, મુલાકાતમાં આવેલા હતા અને મુલાકાતમાં જતા હતા તો સામે બીજા 1-2 કેદીઓ, જેમાં એક સાગર કાંજી ચાવડા અને જોડે બીજા 1-2 મોમેડિયન કેદીઓ હતા. એટલે વચમાં આ લોકો શું થયું, અમારા સ્ટાફમાં મને પૂછતા એવું લખ્યું કે આ લોકો વચમાં અચાનક બંને જણા ઝઘડી પડ્યા. સ્ટાફ દોડીને બધું છોડાયો અને સ્ટાફ છોડીને દોડીને સીધા સિવિલ ડોક્ટર પાસે લઈ ગયા અને આ બનાવ બનેલો. તો પછી બનાવની તપાસ કરતા અમારા જેલર ગોયલે પૂછ્યું કે આ બનાવ શું થયો, તેને જેલર ગોયલે તપાસ કરી કીધું સાહેબ આ સામસામે કંઈક સમાજ વિરુદ્ધ બાબતની વાત થતી હતી, એમાં અચાનક 2-5 મિનિટમાં ઝઘડો થઈ ગયેલો અને તરત જ છોડાવીને એને આ કાર્ય કરવામાં આવેલી. ત્યારબાદ જેલના મેડિકલ ઓફિસર તપાસ કરતા તે બંને એમ સામસામે ફરિયાદ કરી છે અને અમને ઈજાઓ થઈ છે નાની મોટી. તો એને જેલના મેડિકલ પોલીસ ચાપ્ટર સાથે એને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલા અને સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવેલા છે. ફરિયાદ થઈ છે એની તપાસ પૂછતા પોલીસ સ્ટેશનમાં તો ફરિયાદ થઈ છે, ફરિયાદ શું થઈ છે એ પછી અમે તપાસનો વિષય છે, એમને ફરિયાદ મળે ત્યારબાદ અમે કાર્યવાહી કરશું. અને ત્યારબાદ આ ઝઘડો કરનાર કેદીઓ છે એની તપાસ અમે અમારા જેલસી ગોયલને આપેલી છે અને જેલસી ગોયલ અમે સ્ટેટમેન્ટ લઈ અને યોગ્ય શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે સામસામે જેને બીજો ગુનો કરેલો છે અને તેનો રિપોર્ટ નામદાર કોર્ટમાં કરવામાં. તો વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢમાં થોડાક સમય અગાઉ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત અન્ય 2 નેતાઓની સામે એટ્રોસિટી એક્ટ, છેડતીની કલમો અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ પછી પોલીસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત અન્ય 2 કાર્યકરોની ધરપકડ કરી હતી અને તેમને વંથલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ પછી વંથલી કોર્ટે આ 3 નેતાઓને જુનાગઢ જેલના હવાલે કર્યા છે. પરંતુ થોડાક સમય અગાઉ હરેશ સાવલિયા પર 4 થી 5 કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ કેદીઓએ એવો આરોપ લગાવ્યો છે હરેશ સાવલિયા પર કે તેમણે અનુસૂચિત જાતિ લઈને કેટલાક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું. તેના કારણે જુનાગઢ જેલમાં મામલો બિચકી ગયો હતો અને આ પછી હરેશ સાવલિયાને જુનાગઢની સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા અને તે પછી બેઉ પક્ષો દ્વારા સામસામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર મામલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાવવામાં આવી તેને લઈને જુનાગઢના એસપી રોહિત કુમારની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તો થોડાક સમય અગાઉ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હરેશ સાવલિયા અને અન્ય કાર્યકરો પર જે એટ્રોસિટીની ફરિયાદ, છેડતીની ફરિયાદ અને રાયોટિંગનો જે ગુનો નોંધવામાં આવ્યો છે તેને લઈને તેમણે વિસાવદર પોલીસ સ્ટેશનને તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે એક પદયાત્રા કરીને પહોંચ્યા હતા અને જ્યાં તેમણે આજે એફઆઈઆર નોંધાઈ છે તેનો તેમણે વિરોધ નોંધાવ્યો હતો. તો હવે જુનાગઢ જેલના જે જેલરનું છે તે નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મામલે હાલમાં તો તપાસ ચાલી રહી છે અને તપાસ પતી ગયા પછી જે પણ કેદીનો વાંક હશે તેની પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તો જુનાગઢ જેલના જેલરનું નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.